બોટાદ જિલ્લામાં હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા 1500થી વધારે કારખાનાઓ સાથે 70,000થી વધુ રત્ન કલાકારોની સ્થિતિ કફોડી બની છે। ત્યારે જેમ્સ એન્ડ જ્વેલરી ફાઉન્ડેશનના સહયોગથી બોટાદ ડાયમંડ એસોસિએશનના માધ્યમથી બોટાદના વિવિધ કારખાનાઓમાં કામ કરતા નિરાધાર યુવક યુવતી, વિધવા બહેનો અને દિવ્યાંગ લોકોને કીટ વિતરણ સાથે 9મો બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 65 લાખ રૂપિયાના ખર્ચે 5700 જેટલા જરૂરિયાતમંદ લોકોને કીટોનું વિતરણ કરાયું હતું। બ્લડ ડોનેશનનો કેમ્પ બોટાદ ડાયમંડ એસોસિએશન દ્વારા જે આયોજન દર વર્ષે કરવામાં આવે છે ખૂબ પ્રશંસાને પાત્ર છે અને ખૂબ સારું આયોજન છે અને મેં જોયું કે ખૂબ ઉત્સાહથી દાતાઓ દાન કરી રહ્યા છે, ખૂબ સારી બાબત છે। કીટ વિતરણને વાત છે તો હમણાં જ આપણે અહીંયા કાર્યક્રમ થયો તો એ અમારું ટ્રસ્ટ જેમ્સ એન્ડ જ્વેલરી નેશનલ ફાઉન્ડેશન મુંબઈ એ હીરા ઉદ્યોગના ઉત્કર્ષ માટે કામ કરતું ટ્રસ્ટ છે અને આજે જ્યારે વૈશ્વિક હીરામંદી ચાલી રહી છે ત્યારે એમાં રત્ન કલાકારો જેના લીધે આ ઉદ્યોગ ઊભો છે એવા રત્ન કલાકારોને રાહત મળે, જરૂરિયાતમંદ રત્ન કલાકારોને રાહત મળે એવા માટે આ કીટનું વિતરણ કરી રહ્યા છે અને આ માત્ર મંદીમાંથી તેજી થાય ત્યાં સુધીનો સમય લોકોને નીકળી જાય એવા અર્થમાં અમારો આ હેતુ છે।